આજે તો છે ને સવારમાં ઉઠવામાં બહુ આળસ આવતી હતી, પણ શું કરું, ઉઠવું તો પડે. ધારાને સ્કૂલ હોય એટલે ધારાને તૈયાર કરીને સ્કૂલે મોકલીને ધારાને સ્કૂલે મૂકીને આવીને સાહેબ ફરી હોઈ ગયા. મેં જગાડ્યા ને તો મને કે જાગું ઉઠું, પણ પેલા ચા બનાવી. પછી ડબ્બામાં જોઈને તો ખાંડ અને ચા નહોતા, એટલે ચા ખાંડ ભરી લીધા ડબ્બામાં, ને પછી મોટી તપેલીમાં ચા મૂકી દીધો. મારે ચાની બાધા છે એટલે સાહેબને એકને ચા પીવાની છે. ચા ઉકળી ગઈ ને તો સાહેબ કે હવે કેટલી વાર છે, મેં કીધું બેહો એટલી વાર. પછી સાહેબે ચા નાસ્તો કર્યો અને મેં ઘરના કામ લીધા. અને સાહેબ તો જો પગ ઉપર પગ ચડાવીને ફોનમાં વાતું કરે છે. કેવું સુખ છે ભગવાન, આવું સુખ બધાને આપે. શું કેવું તમારું? પછી તૈયાર થઈને આયલા દુકાને. મેં હાથો હાથ છે ને શાકભાજી મગાવી લીધું, બધું શાકભાજી આવી ગયું. બહાર તડકો તો જાઉં, આવા તડકા હું શાકભાજી લેવા જાઉં તો હું રૂપાળી છું, કાળી થઈ જાઉં. તો પછી શાકભાજીને નવરાવીને સાઈડમાં રાખ્યું. બપોરનો ટાઈમ થયો ને એટલે પાલક બટેટાનું શાક અને મિક્સ દાળનો વઘાર મારી દીધો. પછી મૂકી સુખડી શેકવા, અને ધારાને સ્કૂલ લગી સુખડીની સુગંધ આવી ગઈ એટલે ફટાફટ ઘરે આવી ગઈ અને ફ્રેશ થઈને બેસી ગઈ જમવાનું. ધારાની ફેવરેટ છે મિક્સ દાળ. અને મારે રસોઈ તૈયાર થઈ ગઈ ને સુખડી તૈયાર થઈ ગઈ. ત્યાં એન્ટ્રી થયા સાહેબની. 10 દિવસે આના દર્શન થયા. પછી સિલિન્ડર છોડાયું, એને એની જગ્યા ઉપર મૂકી દીધું, અને પછી મેં માતાજીની સુખડીનો ભોગ ધર્યો અને આશીર્વાદ લીધા ને દર્શન કર્યા. ત્યાં પતિદેવ પણ દુકાનેથી આવી ગયા અને અમે બધા બેસી ગયા બપોરા કરવા. બપોરા કરીને બધા કામ કરીને ફ્રી થઈને એમ થયું કે હાઈસ હવે હું થોડીક વાર આરામ કરી. ત્યાં 3 વાગે એન્ટ્રી થઈ વરસાદની. વરસાદના છાંટા પડ્યા ને ધારા તો દોડીને ચૂલો ઢાંકવા પહોંચી ગઈ. ચૂલો વરસાદમાં તણાઈ જાય તો, અને જો વાદળા કેવા છે, કાળા ડિબાંગ, વાતાવરણમાં પલટો આવી ગયો. અને વરસાદ આવે ને લાઇટ રાણી ન જાય એવું બને. લાઇટ રાણી વયા ગયા હતા, 5 વાગે મેં આ ચટણી હળદર લઈ લીધા. તો હવે આને ચારી અને બહેણીમાં ભર લઉં. ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ.